નમસ્કાર મિત્રો, એજ્યુરમેસ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોલીસની શારીરિક કસોટી ચાલી રહી છે LRD અને PSIની. તેમાં આજે છે બીજો દિવસ, એટલે કે 9/1/2025ના દિવસે કેવી તમામ ગ્રાઉન્ડના રિપોર્ટો રહ્યા એના વિશે વાત કરીશું આ વિડીયોમાં. વિડીયોને છેલ્લા સુધી જોજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. મિત્રો, ગ્રાઉન્ડની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી રહી છે, એટલે એમાં પાસ થવાની સંખ્યા અથવા નપાસ થવાની સંખ્યામાં આઘા પાછું હોઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે ચાલી રહી છે LRD અને PSIની. તમે જાણો છો એવી રીતે ફિઝિકલ ટેસ્ટ, જેનો બીજો દિવસ હતો. પહેલા દિવસે લગભગ ઘણા ગ્રાઉન્ડમાં ઘણો પ્રોબ્લેમ રહેલો હતો, નેગેટિવ ન્યૂઝ પણ હતા. એ પોઝિટિવ થવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢ ગ્રાઉન્ડની. તો પ્રથમ રાઉન્ડમાં 200 ઉમેદવારોમાંથી 128 ઉમેદવારો પાસ થયા છે, તેની માહિતી મળેલી છે. એમાં ફેરફાર પણ હોઈ શકે છે. આગળ વાત કરીશું ગાંધીનગર ગ્રાઉન્ડમાં. તો ફર્સ્ટ બેન્ચમાં 200 જણાને બહેનોને દોડાવ્યા, એમાં 100 બહેનો પાસ થઈ, એટલે કે 50% રિઝલ્ટ હતું એવું જાણવા મળી રહ્યું છે. નડિયાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો ફર્સ્ટ રાઉન્ડમાં 200 ઉમેદવારોમાંથી 84 ઉમેદવાર પાસ થયેલા છે. જ્યારે બીજા રાઉન્ડની વાત કરીએ તો 200માંથી 67 ઉમેદવાર પાસ થયેલા છે. આગળ વાત કરીશું તો રાજકોટ મહિલા ગ્રાઉન્ડ, કે જે પહેલી બ્રાન્ચમાં 200માંથી 70 ઉમેદવારો પાસ થયેલા છે. આગળ વાત કરીશું સુરત ગ્રાઉન્ડની, કે જેઓ 200 ઉમેદવારમાંથી 90 ઉમેદવાર પાસ થયેલા છે. આગળ વાત કરીશું કે નડિયાદ ગ્રાઉન્ડનો રિપોર્ટ તો ખૂબ સરસ અને ખુલ્લો ટ્રેક છે. ઠંડી થોડી છે, એટલે સવારની પ્રેક્ટિસ રાખવી તમારા માટે જરૂરી છે. મિત્રો, રબરની સુવિધા બધા ગ્રાઉન્ડમાં આપવામાં આવશે અને નડિયાદમાં 13 રાઉન્ડ છે, એ તમારે મિત્રો યાદ રાખવાનું રહેશે. આગળ વાત કરીએ તો સુરત ગ્રાઉન્ડમાં 1200 જણાને બોલાવ્યા હતા એક દિવસમાં, જેમાંથી 650 લોકોએ પ્રેક્ટિકલ આપ્યું છે. બીજા રાઉન્ડ 200માંથી 88 ઉમેદવાર પાસ થયેલા છે. સૈજપુર બોકાની વાત કરીએ તો કૃષ્ણનગર અમદાવાદ ગ્રાઉન્ડની, તો સ્ટાફ બહુ સપોર્ટ કરે છે. પહેલી ટુકડીમાં 200 ઉમેદવારો દોડાવ્યા હતા, જેમાંથી 150 જેવા પાસ થયા છે. મ્યુઝિક પાછળથી ચાલુ કરે છે, વહેલા તે પહેલાં દોડાવી નાખે છે. પહેલી ટુકડી સવારે 6 વાગે ચાલુ થઈ ગયું હતું દોડવાનું. આગળ વાત કરીશું ખેડા ગ્રાઉન્ડની. તો ખેડા ગ્રાઉન્ડ 200 ઉમેદવારમાંથી 101 ઉમેદવાર પાસ થયેલા હતા. બીજા રાઉન્ડમાં 200માંથી 56 ઉમેદવાર પાસ થયેલા હતા. એટલે ખેડા ગ્રાઉન્ડના થોડા નેગેટિવ ન્યૂઝ છે, એ જોઈ લેવું તમારે જરૂરી છે. જૂનાગઢની વાત કરીએ તો સેકન્ડ રાઉન્ડમાં 200માંથી 134 ઉમેદવાર પાસ થયેલા હતા. હિંમતનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલા દિવસે થોડા નેગેટિવ ન્યૂઝ હતા કે મોડા દોડાવવામાં આવેલા હતા. તો ગ્રાઉન્ડ પહેલાં કરતાં વધારે સારું છે. સ્ટાફ બહુ સપોર્ટ કરે છે. પહેલાં ટુકડીમાં 200 ઉમેદવારો દોડાવે છે, જેમાંથી 100 જેવા ઉમેદવાર પાસ થયેલા છે. ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે. રનિંગ ટાઈમ ગમે તે લખેલો હોય, વહેલા તે પહેલાં દોડાવી નાખે છે. અત્યારે 6 વાગે તમારું ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું હતું. મિત્રો, આ હતા તમામ ગ્રાઉન્ડના રિપોર્ટો કે જે આજના દિવસે રહેલ હતું, જેમાં આઘા પાછું રહેલું હશે. જો તમે પણ દોડવા ગયેલા હો તો કોમેન્ટ કરજો. સાથે સાથે જો વિડીયો ગમ્યો હોય તો તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો, જેઓ ગુજરાત પોલીસની ફિટનેસ ટેસ્ટ એટલે કે ફિઝિકલ ટેસ્ટ આપવા જવાના છે એના માટે.